નજર કરી વિગતવાર સમાચાર પર 21 નવેમ્બરના રોજ સાંજે 7 વાગ્યાની આસપાસ સુરતના સરથાણામાં એક શોપિંગ કોમ્પ્લેક્સના 9મા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાંથી ફિઝિયોથેરાપી ડોક્ટરે નીચે કૂદીને આપઘાત કર્યો। મંગેતર સાથે અવારનવાર આવતા ચાય પાર્ટનર કાફેમાંથી જ કૂદકો માર્યો હોવાનું સામે આવ્યું છે। આ ડોક્ટરના આપઘાતને લઈને સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો। આપઘાત પાછળનું કારણ અકબંધ છે। 9મા માળેથી ડોક્ટરે ઝંપલાવ્યું છે। લગ્નને 2 મહિના બાકી હોવા છતાં જીવન ટૂંકાવતા અનેક પ્રશ્નો ઘેરાયા। મંગેતર સાથે અવારનવાર ચાય પાર્ટનર કાફેમાં આવતા હતા અને ત્યાંથી જ કૂદકો માર્યો છે। સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી અને તે દિશામાં તપાસ તેજ કરી છે। આપઘાત પાછળના કારણો હજુ અકબંધ છે, તે દિશામાં તપાસ ચાલુ છે। સરથાણામાં 9મા માળેથી ડોક્ટરે ઝંપલાવતા ખળભળાટ મચ્યો છે। લગ્નને 2 મહિના બાકી હોવા છતાં જે ચાય પાર્ટનર કેફે છે તેમાંથી કૂદકો માર્યો હોવાનું સામે આવ્યું છે। આપઘાત પાછળનું કારણ શું છે તે હજુ જાણવા નથી મળ્યું। તો મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી ભેગડી ગામની વતની હોવાનું સામે આવ્યું છે। હાલ સુરતના સરથાણા શ્યામધામ મંદિર પાસે આવેલી વિશ્વ રેસિડેન્સીમાં 28 વર્ષીય રાધિકા કોટડિયા પરિવાર સાથે રહેતી હતી। રાધિકા કોટડિયા એક ફિઝિયોથેરાપિસ્ટ હતી અને ડોક્ટરે 9મા માળેથી ઝંપલાવ્યું છે। તેના મંગેતર સાથે અવારનવાર ચાય પાર્ટનર કેફે છે કે જેમાં આવતી હતી અને ત્યાંથી જ તેને ઝંપલાવ્યું છે। તો 19 ફેબ્રુઆરીના રોજ તેના લગ્ન હતા અને તે પહેલા તેને આપઘાત કર્યું છે અને જીવન ટૂંકાવ્યું। સરથાણામાં 9મા માળેથી ડોક્ટરે ઝંપલાવ્યો અને ખળભળાટ મચી ગયો છે। અનેક સવાલો અહીં ઉઠી રહ્યા છે કે તેણે આપઘાત કર્યો છે, લગ્નના 2 મહિના પહેલા આપઘાત કર્યો છે। અનેક પ્રશ્નો ઘેરાયા છે। જીવન ટૂંકાવતા અનેક પ્રશ્નો ઉઠ્યા। મંગેતર સાથે અવારનવાર આવતા હતા તેવું પણ અહીં સામે આવ્યું છે। તો ચાય પાર્ટનર કાફેમાંથી 9મા માળેથી કૂદકો માર્યો હોવાનું સામે આવ્યું છે। 9મા માળેથી ઝંપલાવ્યો અને જીવન ટૂંકાવ્યું છે। હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસનો દોર શરૂ કર્યો છે। પરિવારમાં માતમનો માહોલ છવાયો। સુરત શહેરની આ ચોંકાવનારી અને ભયાનક આ ઘટના સામે આવી છે કે જે આ મહિલા ડોક્ટરની 9મા માળેથી મોતની છલાંગ। જી હા, 19 ફેબ્રુઆરીના રોજ આ મહિલા ડોક્ટરના લગ્ન હતા અને પહેલા જ તેને આ કદમ ભર્યું છે, આ પગલું ભર્યું છે। આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ છે, તે દિશામાં તપાસ ચાલી રહી છે। ચાય પાર્ટનર કેફે છે કે જ્યાં તેના મંગેતર સાથે અવારનવાર તે આવતી હતી અને તેણીએ 9મા માળેથી ઝંપલાવ્યું છે, આપઘાત કર્યો છે। આપઘાત પાછળનું કારણ હાલ તો અકબંધ છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અરવિંદ પાસેથી, અમારી સાથે જોડાઈ ગયા છે તેઓ લાઈવ। અરવિંદ, અહીં આજે મૃતક મહિલા ડોક્ટર છે તેને 9મા માળેથી ચાય પાર્ટનર કાફેમાંથી ઝંપલાવ્યું છે। વિગતો અહીં પોલીસ તપાસમાં જે બહાર આવી છે કે તેની મંગેતર સાથે કોઈ અણબનાવ હોઈ શકે કે અન્ય કોઈ કારણ હોઈ શકે, પરિવારજનોની કોઈ પ્રતિક્રિયા? કૃપા, બિલકુલ સુરત શહેરમાં જે રીતની રાધિકા નામની જે ડોક્ટર છે અને તેમણે 9મા માળેથી જે છે તે મોતની છલાંગ લગાવી છે। 2 મહિના બાદ તેમના લગ્ન થવાના હતા, પરંતુ મહત્વનું છે કે કયા કારણોસર તેમણે જે આ 9મા માળેથી મોતને વાલો કર્યું છે તેની પોલીસે તપાસની ધમધમાટ તેજ કર્યો છે। પરંતુ જે રીતના દ્રશ્યોને ખાસ કરીને એક આ મહિલા ડોક્ટર રાધિકાનો જે આપઘાતને લઈને અનેક તર્ક છે અને ચોક્કસ જે મોતનું કારણ છે તે બહાર નથી આવી રહ્યું, ત્યારે અત્યારે જે પ્રકારના દ્રશ્યો છે તે સુરત સિનિયર હોસ્પિટલના છે અને પીએમ રૂમ ખાતેના દ્રશ્યો છે। અને જે 21 નવેમ્બરના રોજ છે તેમના આસપાસની આસપાસની ઘટના હતી। સુરત સરથાણાના શોપિંગમાં 9મા માળેથી તેમના ચાય પાર્ટનર કાફેની જે ફિઝિયોથેરાપી ડોક્ટર છે તેમણે નીચે કૂદીને આપઘાત કરી લીધો છે। ત્યારે જે રીતની રાધિકા કોટડિયા ડોક્ટર છે અને તેમને આપઘાત કયા કારણોસર છે તેની પોલીસ તપાસ ઝીણવટભરી કરી રહી છે અને આપઘાતને લઈને સ્થાનિક પોલીસે તપાસ આદરી છે। પરંતુ મહત્વનું છે કે આ જે ડોક્ટર છે રાધિકા, તેમના 2 મહિના બાદ લગ્ન થવાના હતા અને ચાય પાર્ટનર કાફેમાં મંગેતર સાથે અવારનવાર જતી હતી, પરંતુ મોતનું કારણ છે કે રહસ્યમય જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને પોલીસ ઝીણવટભરી તપાસ આદરી રહી છે। પરંતુ પરિવારજનો પણ શોકમાં સરકાર થઈ ગયા છે। પોતાની જે દીકરી ડોક્ટર હોય એટલે પરિવારમાં સ્વાભાવિક છે કે શોકનું ખાસ
માતમનું જે વાતાવરણ છે તે સર્જાયું છે. પરિવારજનો કશું કઈ બોલી શકે નહીં એવી સ્થિતિમાં છે. અને આ ડોક્ટર રાધિકાનું જે પીએમ છે તે અહીં કહેવામાં આવી રહ્યું છે અને તેમને અંતિમ ક્રિયાની વિધિ પણ કરવામાં આવશે, પરંતુ કયા કારણોસર આપઘાત કર્યો એ હજુ સુધી જાણી શકાયું નથી. કૃપા. અરવિંદ, ગઈકાલે સાંજે 7:15 આસપાસ તેઓને ઝંપલાવ્યું છે, ત્યારે તે ચાય પાર્ટનર કાફેમાં હતા, ત્યારે તેઓની સાથે તેઓના મંગેતર ત્યાં ઉપસ્થિત હતા. તેને લઈને કોઈ વિગતો સામે આવી છે? ચોક્કસ, જે રીતે કાફેમાં અવારનવાર જતી હતી એટલે ત્યાંના કોઈ કારણોસર બંને મંગેતર વચ્ચે કે જે રીતની જવાનું હતું એટલે અનેક અટકળો ચોક્કસ પેદા થઈ રહી છે. કારણ કે જે જગ્યાએ જતા હતા તે જ જગ્યાએ એટલે કે 9મા માળથી મોતની છલાંગ લગાવી એટલે અનેક અટકળો છે તે અહીં જોવા મળી રહી છે. પોલીસે પણ તપાસ આદરી દીધી છે, પરંતુ જે રીતે પરિવારજનો અત્યારે જે રીતે શોકમાં છે ત્યારે આ પ્રમાણેની સ્થિતિ છે અને ખાસ કરીને પોલીસ હવે તપાસના અંતે જે મોતનું કારણ છે તે બહાર આવી શકે છે. ચોક્કસ કયા કારણોસર આ મોતની જે છલાંગ લગાવી છે ડોક્ટરે તેની પોલીસ ઝીણવટ કરી તપાસ કરી રહી છે, પણ પરિવારજનો આજે આ અંગે કશું બોલી શકે તેવી સ્થિતિમાં નથી. કૃપા. બિલકુલ. જે મૃતક મહિલા ડોક્ટર છે તે તેઓના પરિવાર સાથે રહેતી હતી કે તેઓના મિત્ર સાથે કોઈ વાતચીત તેને કરી હોય, કોઈ એવી બાબતો કે કોઈ એવી વાતો શેર કરી હોય, તેને લઈને કોઈ અપડેટ સામે આવી છે? હજુ સુધી સત્તાવાર રીતે નથી, પરંતુ જે રીતે એના ડોક્ટર રાધિકાના વિડીયો, એટલે રાધિકા એક હસમુખ સ્વભાવની ડોક્ટર રાધિકા કોટડિયા સ્વાભાવિક રીતના વિડીયો સામે આવી રહ્યા છે અને તેમાં જે રીતે હસમુખ સ્વભાવના આ ડોક્ટર રાધિકા કોટડિયા હતા, પરંતુ અગમ્ય કારણોસર એટલે કે અનેક તર્ક વિતર્ક ચોક્કસ ઉભા થઈ રહ્યા છે. પરિવારજનોની સાથે રહેતી હતી, પરંતુ કયા કારણોસર આપઘાત? કારણ કે જે રીતે 2 મહિનામાં જ ટૂંક સમયમાં હવે જયારે લગ્નની તૈયારી એટલે પરિવાર સમગ્ર છે તે તેમના લગ્નનો જે આખું જે ગીતમાં કે નાચગાન માટેની તૈયારી કરી હોય અને ત્યારે આ રીતે એક ડોક્ટર મહિલાનો આપઘાત અનેક તર્ક સર્જી રહ્યો છે અને પોલીસ પણ તપાસમાં જોતરાઈ ગઈ છે. પરંતુ મહત્વનું છે કે પરિવારજનો જે ડોક્ટર તબીબના જે લગ્ન ભર્યા જે યુવતી છે ડોક્ટર, તેમનું 9મા માળેથી પડતા મોતમાં પરિવાર હાથ શોધમાં ગરકાવ થયું. જી કૃપા. બિલકુલ અરવિંદ, અહીં જે પ્રકારે ચાય પાર્ટનર કાફેમાંથી તેણે ઝંપલાવ્યું છે, તો ત્યાં જે કાફેમાં ઉપસ્થિત લોકો હતા તેઓ પાસેથી વિગતો જાણવાનો પ્રયાસ કર્યો, તેઓની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? હાલ જે રીતની નાની વાત ડોક્ટરનો જે આપઘાતના 9મા માળથી મોતની છલાંગને લઈને પોલીસ પણ સતર્ક બની છે. એટલે પોલીસ જ્યાં કાફે આવેલું છે ત્યાં પણ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે અને તમામ જે ગતિવિધિ કે કઈ રીતનો હાવભાવથી આવન જાવન એટલે પોલીસે અનેક કહી શકાય એ પ્રકારની જે તપાસ આરંભી દીધી છે. પરંતુ જે રીતનો આપઘાતને લઈને પરિવારની સાથોસાથ જે રીતે કાફામાં આ ઘટના સર્જાય ત્યારે સુરત શહેરમાં સૌથી મોટી વાત છે. અને ખાસ કરીને જે 2 મહિનામાં જયારે લગ્ન થવાનો એટલે લગ્ન ભરી જે આ યુવતીના આપઘાતને લઈને ચોક્કસ જે રીતના દ્રશ્યો સર્જાયા છે અને જે રીતે ભાવુક અને મંગેતરની પણ જે તપાસ છે તે કેટલીક થઈ શકે છે. કારણ કે અવારનવાર જે બંને ત્યાં ચાય કેફેમાં મળતા હતા અને કેફેમાં આ રીતે આપઘાત વહોરી લીધો છે, એટલે અનેક જે તપાસ છે તે કરી રહી છે. પરંતુ ટૂંક સમયમાં ચોક્કસ કારણે કયા કારણોસર બન્યું છે તે બહાર આવી શકે છે. પરંતુ હાલ પોલીસે કે સત્તાવાર રીતે કોઈ તેમનું જે નિવેદન છે તે સામે નથી આવી રહ્યું. બિલકુલ. તો 9મા માળેથી મહિલા ડોક્ટરની આ છલાંગ અને પ્રેમ પ્રકરણ જવાબદાર છે. સ્વાભાવિક છે કે આ પ્રકારની આ ઘટના પરિવારમાં હાલ માતમનો માહોલ હશે અને ત્યારે પરિવારમાં પણ હાલ પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું લાગતું હશે. પરિવારમાં કેટલા સભ્યો હતા, પરિવારમાં રહેતા હતા, કોણ કોણ ત્યાં પરિવારમાં હતા અને તેઓએ આ અંગે પહેલા કોઈ પરિવાર સાથે ચર્ચા કરી છે? ચોક્કસ પરિવાર સાથે રહેતા હતા એટલે સત્તાવાર રીતે પરિવારમાં કોણ કોણ હતું તે હજુ બહાર નથી આવી શક્યું. પરંતુ જે ડોક્ટર રાધિકા કોટડિયા છે તે એકદમ હસમુખ સ્વભાવના ડોક્ટર હતા અને તેમણે જે રીતના આ પગલું ભર્યું છે એટલે કહી શકાય કે પરિવારજનો જે કોઈ પણ છે તેમાં ચોક્કસ જે રીતનો શોખ ને ખાસ કરીને માતમ થવાયો છે. કારણ કે આ રીતે એક તરફ લગ્નના રૂડા ગીત ગાવાનો અવસર, લગ્નની પૂરી તૈયારી આરંભી દીધી હોય અને તેવામાં જયારે મા બાપે એટલા લાડકોડથી આ દીકરીને ડોક્ટર બનાવી હોય અને પરિવારજનોને હોય કે આ ડોક્ટરના મેરેજ ધામધૂમથી કરીશું અને તેની સંપૂર્ણ જયારે તૈયારી આરોપી દીધી હોય, તૈયારીમાં
વ્યસ્ત હોય લોકો, પરિવારજનો ગાતા ઝૂમતા માટે તૈયારી, કેવા કેવા પ્રકારના ફંક્શનો કરીશું, કઈ રીતનું સેલિબ્રેશન કરશું, કઈ રીતની લગ્નમાં નાચીશું, અને તેવામાં જયારે અચાનક 9મા માળેથી આ પરિવારની જે દીકરી છે તે ડોક્ટર આપઘાત કરી લે ત્યારે સ્વાભાવિક છે પરિવારજનો એકદમ શોકમાં છે અને કશું પણ બોલવા તૈયાર ન હોય, કારણ કે કઈ રીતે બોલવું, શું એ પશુ સમજની બહાર હોય તેવું અત્યારે પરિવારજનોને લાગી રહ્યું છે. આ પગલું ભર્યું તો આખરે ખરું કેવી રીતે? જી કૃપા. બિલકુલ અરવિંદ, તમામ માહિતી બદલ આપનો આભાર. તો સુરતમાં મહિલા ડોક્ટરની 9મા માળેથી મોતની છલાંગ. 19 ફેબ્રુઆરીના રોજ આ મહિલા ડોક્ટર જે છે તેઓના લગ્ન થવાના હતા અને આ પહેલા જ તેઓએ આપઘાત કરી લીધો છે, જીવન ટૂંકાવ્યું છે. અવારનવાર ચાય પાર્ટનર કેફેમાં તેઓના મંગેતર સાથે તેઓ જતા હતા અને ત્યારે જ તેઓએ ચાય પાર્ટનર કેફેમાંથી 9મા માળેથી મોતની છલાંગ લગાવી છે. હાલ પરિવારમાં તો માતમનો માહોલ છવાયો છે. લગ્નની જે ઘરમાં શરણાઈઓ ગુંજવાની હતી ત્યાં હાલ માતમ જોવા મળી રહ્યું છે. તો મહિલા ડોક્ટરના 9મા માળેથી મોતની છલાંગ, ચકચાર મચી ગયો છે. ત્યારે 19 ફેબ્રુઆરીના રોજ આ મહિલા ડોક્ટર જે ફિઝિયોથેરાપિસ્ટ રાધિકા છે તેના લગ્ન થવાના હતા અને આ પહેલા તેણે આ પગલું ભર્યું છે. અહીં હાલ તો પોલીસ તપાસમાં જે પ્રકારે કારણ બહાર આવી રહ્યું છે તે ક્યાંક ને ક્યાંક મંગેતર સાથે તેઓ ચાય પાર્ટનર કેફેમાં જતા હતા અને મંગેતર સાથે અણબનાવ હોઈ શકે તેવી શક્યતાઓ જે છે તે પોલીસ તપાસમાં આવી છે. હાલ તો આ અંગે પોલીસ તપાસ કરી રહી છે અને વધુ વિગતો હજુ સામે નથી આવી. પોલીસ તપાસ બાદ સામે આવશે.